સરહદી બનાસકાંઠા જિલ્લામાં 75માં ગણતંત્ર દિવસની ગર્વભેર ઉજવણી કરાઈ। સુઈગામ તાલુકાના બોરુ ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલા અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો। બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીને 75માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। સરહદી સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો, જેમાં કલેક્ટર ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી ઝીલી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું તેમજ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનોનું વાહન નિદર્શન યોજાયું હતું। તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગ પાઇપર બેન્ડના નિદર્શન હેઠળ સંગીતની સુમધુર સુરાવલી રીલાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે। આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે। રાજ્યની વણથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ, રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્યને દેશભરમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે, તો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે। જિલ્લામાં ક્વોલિટી પ્રોગ્રામ અંતર્ગતની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવેલ છે એમ જણાવી કલેક્ટરે સૌને અભિનંદન પાઠવ્યા હતા। તો તાજેતરમાં સુઈગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શક્તિપીઠ અંબાજી, સરહદી વિસ્તાર નડાબીટ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લાના વણથંભી વિકાસ યાત્રામાં જોડાવા સૌને આહવાન કરતા કલેક્ટરે સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપી। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં બેટી હિન્દુસ્તાન કી હું તો પાટણ શેરની નાર, એક વણઝારી ઝૂલણ ઝૂલતી હતી જેવા સંગીતમય કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। જ્યારે શૌર્ય રસનું વર્ણન કરતી ફ્રીડમ ફાઇટર, તલવાર ડાન્સ અને ઝાંસી કી રાણી જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસના ડોગ સ્કોડ દ્વારા ડોગ શો યોજાયો હતો, જેમાં ડોગ રોશની અને લકી ડોગ હેન્ડલરના વિવિધ આદેશોનું પાલન કરી બતાવ્યું હતું તેમજ વિવિધ જમ્પ અને ગુના શોધકમાં મર્ડર અને ચોરી, લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાઓનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું, જેણે લોકોને અચંબિત કરી દીધા હતા। ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો હતો, જેમાં રિયા, સોફિયા, માઇકલ અને બલરામ અશ્વના અશ્વરોહકો દ્વારા કરાયેલ દિલધડક સ્ટન્ટ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ પ્રસંગે કલેક્ટર વરુણકુમાર બરનવાલના હસ્તે સુઈગામના મદદનીશ કલેક્ટર કાર્તિક જીવાણીને વિકાસ કાર્યો માટેની 25 લાખની ગ્રાન્ટનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ જિલ્લાના રમતવીરો, કલાકારોને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને અગત્યની ભૂમિકા ભજવનાર 152 જેટલા લોકોનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો ખેલ મહાકુંભ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરો, વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગોને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌને હૃદયાઘાત સમયે જીવન રક્ષક એવી CPR તાલીમનું નિદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું। આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મહામંડલેશ્વર જયરામદાસજી અગ્રણી, સરતાનભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંઘ, મદદનીશ કલેક્ટર કાર્તિક જીવાણી તથા સ્વપ્નિલ સિસલે, પ્રોબેશનર IPS રોહિત કુમાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સરહદી વિસ્તારની રાષ્ટ્રપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।